આજ રોજ તારીખ 23/7/2025 રોજ આપણે નવી કિકવાડ ગામની સીમમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં 13/11/2024 થી 15/7/2025 સુધીમાં અલગ અલગ ગુનાના કામે જમા લીધે પ્રોહિબિશનનું મુદ્દામાલ નાશ કરવાની કામગીરી જઈ રહી છે। જેમાં વિગતવાર વાત કરીએ તો કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ એજન્સી તરફથી કરવામાં આવતા પ્રોહિબિશનના કેસમાં ગુનાના કામે જમા લીધેલ મુદ્દામાલ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી નામદાર કોર્ટમાં રિપોર્ટ કરી સદર મુદ્દામાલનો નાશ કરવા માટે હુકમ મેળવવામાં આવે। જે હુકમને આધારે મુદ્દામાલ નાશ કરવા માટેની કમિટીના અધ્યક્ષ પ્રાંત અધિકારી શ્રી કામરેજ નાઓને રિપોર્ટ કરી તેઓ તરફથી સદર મુદ્દામાલ નાશ કરવા બાબતે તારીખ નક્કી થઈ આવતા આજ રોજ તારીખ 23/7/2025 રોજ નવી કિકવાડ ગામની સીમમાં કામરેજ પોલીસ સ્ટેશન ખાતે 13/11/2024 થી 15/7/2025 સુધીમાં કુલ 94 ગુનામાં સમાવેશ 2,64,300 જેટલી પ્રોહિબિશનની બોટલો જેની રકમ 3,93,00,000 ઉપર થવા જઈ રહી છે ત્યારે મુદ્દામાલનો નાશની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે।